આજ રોજ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર અંગેની સમજ આપવામાં આવી હતી। ત્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર સાથે અમારી ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વર્તમાનમાં જ્યારે સોશિયલ મીડિયાનો વપરાશ ખૂબ જ વધી ગયો છે ત્યારે સોશિયલ મીડિયા મારફતે યુવતીઓને હેરાન કરવામાં આવતી હોય છે। ત્યારે તેઓએ જણાવ્યું હતું કે જો કોઈ પણ વિદ્યાર્થીની તેમજ યુવતીને આ રીતે હેરાન કરવામાં આવે તો તેઓએ ફક્ત આઈડી આપવાની રહે છે અને તેના આધારે જ અમે કાઉન્સેલિંગ કરી અને વિદ્યાર્થીનીને આ ટ્રેપમાંથી બચાવતા હોઈએ છીએ। અને સાથોસાથ ઉપરાંત ઘરેલું હિંસા તેમજ યુવતી સાથે અન્ય કોઈ પણ પ્રકારની સતામણી થાય તો તે માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત રહે છે અને કોઈ પણ યુવતી જ્યારે ફોન કરે છે ત્યારે તાત્કાલિક 181ની ટીમ તેમના સ્થળ પર પહોંચી જાય છે અને ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે 181ની ટીમના મહિલા કાઉન્સિલર। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। તો આ સાથે જ માતૃછાયા સ્કૂલમાં આજ રોજ ફાયર સેફટી અંગે પણ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું। ફાયર ફાઇટર સાથે અમારી ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજરોજ વિદ્યાર્થીનીઓને એ સમજ આપવામાં આવી હતી કે જ્યારે પણ નાની આગની ઘટના બનતી હોય છે ત્યારે એ આગની ઘટના પર કઈ રીતે કાબુ મેળવવો, ત્યારે તેને કેવી રીતે ટેકલ કરવી અને કોઈ પણ જાતની અફવાઓમાં ન આવવું, આ તમામ અંગે તકેદારી રાખવા માટે આ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને 2 થી 3 દિવસની તાલીમ પણ આ ટીમ દ્વારા આપવામાં આવશે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ ફાયર શાખાના ફાયર ફાઇટર। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ છે સોલંકી ઉજાલા, મારી સાથે પીસી ચંદ્રિકાબેન ગેહલોત। હું કાઉન્સેલર 181 મહિલા હેલ્પલાઇનમાંથી આવું છું। અમે માતૃછાયા સ્કૂલમાં 181 વિશે 181 શું છે તેમના વિશેની માહિતી માટે ડેમો માટે આવેલા હતા। તો 181 મહિલા હેલ્પલાઇન તેમના વિશેની અમે બહેનોને માહિતી આપેલી છે, વિદ્યાર્થીઓને, અને 181 શું કામ કરે છે તેમના વિશેનું તેમને સમજાવેલું છે। જો તમે 181 ઉપર ફોન કરો અને તમે કેવા પ્રકારની મદદ મેળવી શકો તેમના વિશેની બહેનોને માહિતી આપેલી છે। તેમાં ઘરેલું હિંસા, કોઈ હોમલેસ, કસ્ટડી ઇસ્યુ, એવા કેસીસ અમારે આવતા હોય છે તેમના વિશે બી માહિતી આપેલી છે। અને જો બહેનોને કોઈ સોશિયલ મીડિયા દ્વારા કોઈ હેરાનગતિ થતી હોય તો બી તે મદદ મેળવી શકે। અને 181 ઉપર ફોન કરી આપણી હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે। ગમે ત્યારે 181 ઉપર ફોન કરશે ત્યારે ફોન લાગશે। અમારા ખાસ પ્રશ્નો એ હતા કે જો ઘરેલું હિંસા થતી હોય, જેમ કે કોઈ વિદ્યાર્થીની છે એમના કોઈ મમ્મીને, કોઈ મોટા બેનને કોઈ હેરાનગતિ હોય તો તે 181 ઉપર ફોન કરી શકે અને તેમની મદદ મેળવી શકે। એવું જરૂરી નથી કે તે જ મદદ મેળવી શકે, તે બેન પણ ફોન કરે અને તેમની બીજાની મદદ મેળવી શકે। અને આ સોશિયલ મીડિયા દ્વારા અત્યારે બહુ હેરાનગતિ થાય છે તેમના વિશે માહિતી આપેલી છે કે જો તમને કોઈ સોશિયલ મીડિયા દ્વારા હેરાનગતિ કરતું હોય તો તમે તમારું કશું નામ કે કશું જણાવવાનું નહીં રહેશે, ખાલી તમારે આઈડી આપવાની રહેશે અને જે આઈડી ઉપરથી તમને હેરાનગતિ થતી હોય તેમની માહિતી આપવાની રહેશે। મારું નામ સોમ ગોસ્વામી અને અત્યારે આપણે માતૃછાયા કન્યા વિદ્યાલયની અંદર ફાયરની બેઝિક ટ્રેનિંગ, સિવિલ ડિફેન્સના લગતી જે 2-3 દિવસની ટ્રેનિંગ હોય એની અંદર ફાયરની બેઝિક ટ્રેનિંગ દેવા માટે આવ્યા છીએ। મારી ટીમની અંદર અમારા ડીસીપીઓ ભગતસિંહ જાડેજા તથા 3 ટ્રેનિંગ સ્ટાફ આવ્યા છીએ અને અહીંયા અમે ફાયરની બેઝિક ટ્રેનિંગ દેવા માટે આવ્યા છીએ કે જ્યારે કોઈ પણ સિચ્યુએશનની અંદર જ્યારે નાની આગ હોય ત્યારે એને કઈ રીતે બુઝાવવી અને કઈ રીતે ટેકલ કરવી તથા ઇમરજન્સી સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે આપણે બચવું અને બચાવવું કઈ રીતે। અમે માતૃછાયાના વિદ્યાર્થીઓ અહીં અમે 11 ધોરણમાં અભ્યાસ કરીએ છીએ। કાલે અમને આ લોકોએ CPR શીખવાડ્યું અને આજે અમને ફાયર કેવી રીતે બુઝાવવી એ અમને શીખવાડ્યું। ખરેખર આ લોકોની કામગીરી ખૂબ જ સરસ છે અને અમને ગર્વ થાય છે કે અમને પણ આ બધું શીખવાનો મોકો મળ્યો છે। તો થેન્ક યુ। મનીષ પટેલ, માતૃછાયા કન્યા વિદ્યાલય વ્યાયામ શિક્ષક। હાલમાં 2 દિવસથી અમારે ત્યાં સિવિલ ડિફેન્સ અને અભયમ ને એ લોકોનો કાર્યક્રમ અહીંયા ચાલે છે। દીકરીઓને પ્રાથમિક ઉપચાર એટલે શું, CPR કેવી રીતે અપાય, આગ લાગે તો કેવી રીતે એમાંથી બચવું, અથવા ક્યાંય એવી જગ્યાએ ફસાઈ ગયા હોય તો એમાંથી કેમ નીકળવું, અથવા અભયમનું કામ છે કે જે એમના પણ એક પોલીસ બેન આવ્યા હતા, એમને પણ સારી સમજણ આપી કે ક્યાંય એવી મુશ્કેલીમાં કોઈ પીછો કરતા હોય તો એનાથી કેમ બચવું। એટલે દીકરીઓની સ્કૂલ માટે આગ
અને આ બીજી બધા ન્યુસન્સથી બચવા માટે આ બે વસ્તુ મહત્વની છે અને જે બંનેનું જ્ઞાન અહીંયા આપવામાં 2 દિવસના કાર્યક્રમમાં આવ્યું છે. મારું નામ રાજ ગોરીછા કલ્પેશભાઈ છે. હું આ માતૃછાયા કન્યા વિદ્યામાં અભ્યાસ કરું છું. આજે અમને અભ્યાસ વિશેની માહિતી આપવામાં આવી હતી 181 માટે કે કોઈ પણ એમ ગર્લ્સને કાંઈક પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ એમ છોકરીનો કોઈ છોકરો કંઈક ઇસ્યુ કરતો હોય તો કેવી રીતે છોકરીને પ્રોબ્લેમમાંથી બહાર કાઢવો તે માટે અમને છે ને માહિતી આપવામાં આવી હતી. અને ક્યારેક પણ હેલ્પલાઇન નંબર કરો તો 181 ઉપર કોલ કરીને તેમને કોન્ટેક્ટ કરો, તેથી તે આવીને છે ને તે મદદ કરી શકે.